જય દ્વારકાધીશ મિત્રો, નવલોકમાં તમારું સ્વાગત છે. હું જયરામ દેસાઈ. તો જો આપણે આવી ગયા છે વાડે. રચકાની નીણ કરેલ છે. આપણે પહેલા નીણ કરીને જ ગયા હતા અને અહીંયા ભીણા પાંડા ખાઈ રહ્યા છે અને આપણે આજે લઈને ગયા હતા ભેંસું ચરવા માટે. તો હવે આવ્યા છે તો રચકાની નીણ કરેલ છે અને ભેંસું જે છે તળાવમાં. તો ભેંસું આવે ત્યારે આપણે બાંધવાની છે. જુઓ રચકાની નીણ કરેલ છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો. ભેંસું તળાઈ ગઈ છે, આવે એટલે તમને બતાવું. જુઓ આપણી ભેંસો પાણીમાંથી નીકળીને આવી રહી છે, ચાંદરીને લાટચીને. તો હવે ચલો આપણે વાડે ભેંસો બાંધી દઈએ. મિત્રો તો જુઓ આપણે ભેંસોનું દોવાનું કામ થઈ ગયું છે. હવે ખારીની નીણ કરવાની છે. જુઓ બધી ભેંસો દોવાઈ ગઈ છે, ખાણ પણ ખાઈ રહી છે અને ગમેણ સાફ કરી નાખી છે રચકાવાળી. તો ચલો આપણે હવે ખારીની નીણ કરી દઈએ. મિત્રો તો જુઓ ભેંસોને ખાણ ખાઈ રહી છે તો અમે ખારી પણ નાખી દીધી છે. ખાણ ને ખારી બધું ખાશે રહી. અહીંયા રાયલી આપણી ખાણ ખાઈ છે. જુઓ અહીંયા ખાય છે આપણું રતન, અહીંયા ખાય છે લાડજી, મામા ખોખો. જુઓ ખાઈ રહી છે, મસ્ત મજાની ખારી છે. હે જુઓ મિત્રો આવી ખારી છે. આપણે તો ચણાના દાણા બાણા બહુ સરસ છે ખાયું. અહીંયા ખાય છે ચાંદરી, ઓલી બાજુ એવું ખાય છે પપ્પા દૂધ લઈને કરે પીવા. જુઓ અને અહીંયા ગાયું ખાય છે. અહીંયા ચોટા ખાય છે. આ ચોટા ખારી વેરી દીધી છે. જુઓ મિત્રો આ બધું સમય રહેતો છે અમારામાં. થોડીક અહીંયા કરી દીધી છે. મેણીએ બારી ખારી કાઢી નાખી છે. જુઓ ક્વોલિટી નંબર ચોટા છે ને. આગળના વિડીયોમાં જોઈ લો, થંબનેટ ઉપર આ બે ચોટોનો ફોટો છે. ને અહીંયા વાંસળી છે, વાછીર. જુઓ પિતાળો પ્રેમ છે, માયાળો છે, માલધારીનો જીવ કહેવાય આને. અહીંયા આપણે શેરડી છે ને મિત્રો. અહીંયા આપણી શંકરી ટૂંક સમયમાં બચ્ચું દેવાવાળી છે ગાય. જુઓ જુઓ સાવ ગરીબ ગાય છે. જુઓ વરાક કરી જાય છે ગાય, ધમોર ધમોર. જુઓ આ ગાય આપણી બચ્ચું દેશે ટૂંક સમયમાં. અહીંયા શેરડી છે. જુઓ આને આંડી છે ને એ પાટું મારે છે. દેશી ગાયની ખાસિયત છે ને આ શંકરી છે એટલે શંકરને એવું કાંઈ હોય નહીં. જુઓ ખારી નાખી છે. ખારી પોતાને ભાવતી નથી, ખાણ કાઢું છે એટલે એવું બધું રહેશે મિત્રો. તો મિત્રો તમે કન્ટિન્યુ બને રહેજો. હવે આગળ બતાવતો રહીશ. દૂધ ભરાવા જવાનું બાકી છે. આજે નાયા પણ નથી. આજે તો ભેંસો લઈને ખેતરોમાં ગયા તે દશા બગડી ગયા છે. તો લો પાડો મિત્રો જુઓ ઘડીક થઈને બહાર અંદર આવી જાય છે. બહાર હરખો ઊભો રહેતો નથી. તો ચાલો મિત્રો હવે જઈએ ઘરે.